દર્શક મિત્રો, વડોદરા હોય કે ગુજરાત, કોઈ પણ શહેર ચૂંટણી નજીક આવતા સેન્સ લેવાની પ્રક્રિયા હંમેશા ચર્ચાનો વિષય બન્યો છે. કાર્યકરોમાં ઉત્સાહ હોય છે, પણ સામાન્ય જનતા અને રાજકીય વિશ્લેષકોના મનમાં એક જ સવાલ હોય છે: શું આ બધું પહેલેથી જ નક્કી હોય છે? વડોદરાના રસ્તાઓ પર જ્યારે પક્ષના નિરીક્ષકો ઉતરે છે, ત્યારે વાતાવરણમાં એક અલગ જ ગરમાવ જોવા મળે છે. એમાં લાલબાગ હોય, અલકાપુરી હોય, અકોટા હોય કે પૂર્વ વિસ્તાર, દરેક વિસ્તારના દાવેદારો પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરે છે. પરંતુ આ ભીડ પાછળની અસલી વાર્તા કંઈક અલગ જ હોઈ શકે છે. હવે દર્શક મિત્રો, સેન્સ એટલે શું? રાજકીય પક્ષો જ્યારે ઉમેદવાર નક્કી કરવાના હોય, ત્યારે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોના મત લેવા માટે નિરીક્ષકો મોકલે છે. એનો હેતુ એ જાણવાનો હોય છે કે જમીની સ્તર પર કોનું જોર વધારે છે. શું ટિકિટો પહેલેથી જ ગોઠવાયેલી હોય છે? રાજકારણને નજીકથી જોનારા લોકો માને છે કે સેન્સ એ 70% પ્રક્રિયા છે અને 30% રણનીતિ. ઘણીવાર એવું પણ બને છે કે પક્ષના મોવડી મંડળે અમુક ચોક્કસ સમીકરણો, એટલે કે જ્ઞાતિ, શિક્ષણ અને વફાદારી મુજબ નામ પહેલેથી જ વિચારી રાખ્યા હોય છે. ઘણીવાર મુખ્ય દાવેદાર જ પોતાના 4 થી 5 સમર્થકોને સેન્સ આપવા મોકલે છે, જેથી નિરીક્ષકોને લાગે છે કે લોકપ્રિયતા એક તરફી છે. અત્યારના સમયમાં પક્ષો ખાનગી એજન્સીઓ પાસે સર્વે કરાવે છે. સેન્સ પ્રક્રિયા તો માત્ર એ સર્વે પર મોહર મારવાનું કામ કરે છે. ધારો કે વડોદરાની એક બેઠક પર રાકેશભાઈ નામના જૂના કાર્યકર ખૂબ જ મહેનત કરે છે. સેન્સ લેવાના દિવસે તે 200 માણસો લઈને જાય, પણ બીજી તરફ વિકાસભાઈ, જે શાંત છે પણ પક્ષના મોટા નેતાઓ સાથે સીધો સંપર્ક ધરાવે છે. નિરીક્ષકો સામે રાકેશભાઈનું નામ 100 લોકો લે છે, જ્યારે વિકાસભાઈનું નામ માત્ર 10 લોકો. છતાંય જ્યારે લિસ્ટ બહાર આવે ત્યારે નામ વિકાસભાઈનું જ હોય છે. કેમ કે કારણ એ છે કે પક્ષને એવા ઉમેદવારો જોઈએ છે કે જીતવાની સાથે સાથે પક્ષની શિસ્ત જાળવે અને લાંબા ગાળાના ગણિતમાં ફિટ બેસે. સેન્સ એ કાર્યકરોનો ગુસ્સો શાંત કરવા અને તેને સાંભળવામાં આવ્યા છે એવો અહેસાસ કરાવવાની એક રીત પણ બની જાય છે. તો શું સેન્સ પ્રક્રિયા નકામી છે? ના, સાવ એવું પણ નથી. જો સેન્સ દરમિયાન કોઈ નવા ચહેરાનું નામ અચાનક ઉછળે તો તેને પ્રચંડ જન સમર્થન મળે, તો હાઈકમાન્ડને પણ પોતાની રણનીતિ બદલવી પડે. વડોદરા જેવા જાગૃત શહેરમાં ઘણીવાર સેન્સના આધારે જ છેલ્લી ઘડીએ ટિકિટો કપાઈ હોવાના પણ દાખલા પણ છે. હવે કાર્યકરો માટે ઉત્સવ કેમ? તો સામાન્ય કાર્યકર આખું વર્ષ પક્ષ માટે પરસેવો પાડતો હોય છે. સેન્સ પ્રક્રિયા એ એના માટે એક સ્ટેજ છે, અસ્તિત્વની લડાઈ. તેને લાગે છે કે આજે નેતાઓ તેને સાંભળશે. હવે શક્તિ પ્રદર્શનમાં પોતાના મનપસંદ નેતા માટે ભીડ કરવી એ કાર્યકર માટે પોતાની તાકાત બતાવવાનો એક લાવો છે. દરેક નાના કાર્યકરને મનમાં એક આશા હોય કે કદાચ આ વખતે સેન્સમાં તેનું નામ બોલાય, તેનું નસીબ ખુલી જાય. હાઈકમાન્ડ પાસે પહેલેથી જ ઇન્ટેલિજન્સ રિપોર્ટ, સર્વે એજન્સીઓના આંકડા અને જ્ઞાતિગત સમીકરણો તૈયાર હોય છે. સેન્સ પ્રક્રિયા એટલે કરવામાં આવે છે જેથી કાર્યકરોનો ઉત્સાહ જળવાઈ રહે અને તેમને એમ ન લાગે કે તેમને અવગણના કરવામાં આવ્યું છે. જો સીધી ટિકિટ જાહેર કરી દેવાય તો પક્ષમાં મોટો બળવો થવાની પણ શક્યતા છે. આ પ્રક્રિયા એક સેફટી વાલ જેવું કામ કરે છે, જે કાર્યકરોના આક્રોશ કે ઉત્સાહને શાંતિપૂર્વક બહાર કાઢવાની જગ્યા આપે છે. સેન્સ પ્રક્રિયા એક એવું નાટક છે જેની સ્ક્રિપ્ટ પહેલેથી જ લખાયેલી હોય છે, પણ કલાકારો એટલે કે કાર્યકરો તેને પૂરા જોશથી ભજવે છે, જેથી કદાચ છેલ્લી ઘડીએ ડિરેક્ટર એટલે કે હાઈકમાન્ડ ક્લાઇમેક્સ બદલી નાખે.